સાક્ષાત સવિતા ભાગ પેલો કિરણ 92મો સાંખ્ય યોગ કરતા સર્વોપરીપણું સમજવું એ શ્રેષ્ઠ છે. સંવત 2031ના આસો સુધી 8મને દિવસ સ્વામી ગામસી પીપલાણા મધ્યે પ્રાતઃકાળમાં સ્નાન કર્યા પહેલાં વિરાજમાન હતા અને સંત હરિભક્તોની સભા બેઠી હતી. પછી મોહન પ્રસાદ દાસ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, સદાય અવિચળ સ્વરૂપ નિષ્ઠા કેમ રહે? પછી સ્વામીએ તેનો ઉત્તર કર્યો છે, સામી વસ્તુ ગ્રહણ કરવાની છે, એમાં અનેક વસ્તુ છે, એમાં એક ગુણિયલ છે, ભગવાનને આકારે છે ને એક પોતાના સ્વભાવે યુક્ત છે. માયક ઇન્દ્રિયો અંતકરણે કરીને ભગવાનનો નિશ્ચય ન કરવો ને જો કરે તો સ્વભાવે યુક્ત જે હોય એનો નિશ્ચય થાય. કાં તો ધર્મવાળામાં, વૈરાગવાળામાં, આત્મનિષ્ઠવાળામાં નિશ્ચય થાય. ગુણિયલનો નિશ્ચય થાય પણ બ્રહ્મરૂપ છે ને ભગવાનને આકારે છે એનો નિશ્ચય ન થાય. એ તો બળદને પણ ભગત કહે એવો નિશ્ચય થાય. ભગવાનના દર્શન કરો તો પૂર્ણ કામ થઈ જવાય, પવિત્ર થઈ જવાય, બ્રહ્મરૂપ થઈ જવાય એવા ભગવાન છે. છતાંય આપણે સ્વભાવ મૂકતા નથી, તો ભગવાનને નિર્ગુણ ને અમાયક જાણ્યા જ નથી. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશની દ્રષ્ટિથી તેજ દેખાય, એમ પુરુષોત્તમની દ્રષ્ટિથી જુઓ તો સ્વભાવ દેખાય જ નહીં. આપણો સિદ્ધાંત વિશિષ્ટાદ્વૈત મત છે. બે વસ્તુ છે, અધિક અને ન્યૂન. સામી વસ્તુ અનેક પ્રકારની છે, એક પ્રકારની નથી. સામી વસ્તુને ગ્રહણ કરવી, આ વાતમાં સાંખ્ય ને યોગ બેય આવી ગયા, પણ એમાં સર્વોપરીપણું ન આવ્યું. કલ્પ આખો આખું મીચીને બેઠો રહે પણ વિષય ન ટળે. ને યોગ એટલે માન્યતા, પણ એમાં સર્વોપરીપણું બાકી રહી જાય છે. કારણ કે આપણા જેવા સ્વભાવ હોય તેવા સ્વભાવ જેમાં હોય એમાં હેત થાય છે. એનું શું કરવું? તે ઉપર વિભાંડક ઋષિની વાત કરી એમ સામી વસ્તુને માનીએ, પણ સામી વસ્તુ અનેક પ્રકારની છે. એક તો પોતાના સ્વભાવે યુક્ત છે ને એક બ્રહ્મરૂપ છે. સાંખ્ય અને યોગ કરતા સર્વોપરીપણું સમજવું અધિક છે. પોતાના સ્વભાવે યુક્ત હોય એમાં હેત થાય તો બળદને પણ ભગત કહે એવો ભગત થાય. સાંખ્ય નિષ્ઠા સિદ્ધ નથી થઈ, કારણ કે અનેક તત્વ છે. ચૈતન્યમય તત્વ છે, જળ તત્વ છે, ચૈતન્યમય તત્વ છે. પોતે સ્વભાવ નથી મૂક્યા એટલે ચૈતન્યમય તત્વ નહીં ગ્રહણ કરવામાં આવે. સ્વભાવ મૂકે અને ગ્રહણ કરે તો ચૈતન્યમય તત્વ ગ્રહણ કરવામાં આવે. અને ચૈતન્યમય તત્વમાં પછી સર્વોપરી તત્વ ક્યું છે એ પછી જાણવાનું રહે. એવો સરસ ક્રમ બતાવ્યો છે. બે પ્રકારના ખાદ્ય પદાર્થ છે. બે પ્રકારના ખાદ્ય પદાર્થ, એક શરીરને નડે એવા છે ને એક શરીરને ન નડે એવા છે. શરીરને નડે એવા છે ને છોડી દીધા, હાલો
પછી શરીરને ન નડે એવા પાછા અનેક ખાદ્ય પદાર્થ અનેક છે પાછા. એમાં સર્વોપરી કયું ખાદ્ય, એમાં સર્વોપરી કયું એમ અહીંયા ચૈતન્યમય તત્વો અનેક છે, જળ તત્વો અનેક છે. જળ તત્વને ત્યાગ કરવા માટે સાંખ્ય નિષ્ઠા જોઈ. સાંખ્ય નિષ્ઠા એટલે શું? આમાં એટલું સુખ છે ને એટલું દુઃખ છે, આમાં એટલો આનંદ છે ને એટલો આનંદ નથી એમ. આ શુભ છે ને આ અશુભ છે, આ ધ્યેય છે ને આ ધ્યેય નથી, આ ગ્રાહ્ય છે ને આ અગ્રાહ્ય છે. આ દૃશ્ય જોવાલાયક છે ના જોવાલાયક નથી, આ શ્રાવ્ય છે ના અશ્રાવ્ય છે, સાંભળવા યોગ્ય છે આ સાંભળવા યોગ્ય નથી. બ્રહ્માથી કીટ પર્યંત જોયું, કીટથી બ્રહ્મા પર્યંત જોયું. આનું સુખ એટલું, આનું સુખ એટલું, આનું સુખ એટલું, આનું સુખ એટલું. આ વાત ચાલે છે મધ્યના 24મા વતનામૃતની. એ સાંખ્ય નિષ્ઠા. એ નિર્વિઘ્ન છે સાંખ્ય નિષ્ઠા. યોગ નિષ્ઠામાં વિઘ્ન છે, સુખનું પ્રમાણ નથી કર્યું, મહિમાથી વળગી ગયો. કીડીથી તે બ્રહ્મા પર્યંતનું સુખ, પછી બદ્ધ અને મુમુક્ષુથી ઠેઠ પુરુષોત્તમ સુધીનું સુખ, એનું પ્રમાણ, એનું નામ સાંખ્ય નિષ્ઠામાં યોગ નિષ્ઠા આવી જાય. કારણ કે આનું સુખ એટલું છે થોડું, આનું વધારે, આપોઆપ વધારે સુખવાળું તત્વ ગમશે. પછી વધારે સુખવાળા તત્વો અનેક છે, એમાં શ્રેષ્ઠ કોણ છે એ જાણવું, એનું નામ સર્વોપરીપણું. એમ વાતામાં કરે છે. ધના ભગત હામું જોઈને વાત કરી કે ગ્રહસ્થાશ્રમમાં હોય ત્યારે સંસારમાં હોય ત્યારે ત્યાગાશ્રમ સારો લાગે, ત્યાગાશ્રમમાં હોય ત્યારે સંસાર સારો લાગે. ત્યારે વાસુદેવ સ્વામીએ કીધું સુખનું પ્રમાણ કર્યું નથી, એટલે સુખનું પ્રમાણ કરવું એનું નામ સાંખ્ય નિષ્ઠા. પછી એમાં કયું સુખ શ્રેષ્ઠ છે એનો તપાસ કરવો, એનું નામ સર્વોપરીપણું. આ ત્રણ વાત સોસરવી ચાલી જાય છે આ કિરણમાં. સ્વભાવે યુક્ત હોય એમાં જ હેત છે, શું તમે કરો? મહિમાથી અંગ બંધાણું, મહિમાથી અંગ બંધા એટલે બધાયનું સ્થાપન કરશે. સ્વભાવે રહિત છે એનું તો સ્થાપન કરે, સ્વભાવે સહિત છે એનું સ્થાપન કરે. સ્વભાવે રહિત છે એનો મહિમા તો સમજે, સ્વભાવે સહિત છે એનો મહિમા સમજે. આ મોટો બાધ આવે. એટલે સાંખ્ય નિષ્ઠા યોગ નિષ્ઠા સિદ્ધ ન થાય, પછી સર્વોપરીપણું તો કેદી સિદ્ધ થાય?
હે તો સર્વોપરીપણું તો કેદી સિદ્ધ થાય? સ્વભાવમાં રહીને જ જુએ છે એટલે સ્વભાવે યુક્ત સ્વરૂપ દેખાય છે. સ્વભાવમાં રહીને સાંભળે છે એટલે સ્વભાવે યુક્ત સ્વરૂપ સંભળાય છે. સ્વભાવમાં રહીને બોલે છે એટલે સ્વભાવે યુક્ત સ્વરૂપ દેખાય તરત જ, એ બોલ્યામાં આવે. સુખનું માપ કરવું અતિ જરૂરી છે અને નહીં સુખનું માપ થાય તો ચોખ્ખો શબ્દ કીધો, બળદને પણ ભગત કહેતા હોય છે, એવો ભગત કહેવાય. ગુણાતીતાન સ્વામી કે આવા સાધુથી જુદા પડીએ ત્યારે નરકમાં પડી ચૂક્યા એમ સમજવું. સુખનું માપ કર્યું નથી. લ્યો, સુખનું માપ કર્યું નથી. સૃષ્ટિકાળમાં કીટથી બ્રહ્મા પર્યંત, પ્રકૃતિ પુરુષ પર્યંત સુખનું માપ કરવું પડે. મોક્ષકાળમાં મુમુક્ષુથી માંડીને પુરુષોત્તમ નારાયણ સુધીના સુખનું માપ કરવું પડે. અને જો માપ ન કરે, સાંખ વિચાર સિદ્ધ ન કરે તો એની ઉપર જરૂર વિઘ્ન છે, જરૂર વિઘ્ન છે. વિઘ્નમાં જ પડ્યા છે. બહુ સરસ વતનામૃત છે પ્રથમનું, મધ્ય પ્રકરણનું 24મું. નાનું વતનામૃત છે પણ બહુ એમાં રહસ્ય સમાયેલું છે. યોગ નિષ્ઠાવાળાને વિઘ્ન બતાવ્યું છે ત્યાં. સાંખ નિષ્ઠાવાળો નિર્વિઘ્ન છે. અને સત્સંગમાં જુઓ તમે, મહિમાથી અંગ બંધાણું છે, એને તમે છોડવાનું કહેશો, છોડી નહીં શકે, એ વિઘ્ન. ઉદ્ધવજી જ્ઞાની ઘર મૂકતા કઠણ પડ્યું, ગુણાતીતાન સ્વામી લખ્યું. જો, ઉદ્ધવજી જ્ઞાની ઘર મૂકતા કઠણ પડ્યું. જો, નીકળી ન શક્યા. ત્યાં સાંખ નિષ્ઠાનો અભાવ જ છે એટલે વિઘ્ન આવે. ભલે ને આપણે ગમે એમ કહેતા હોય. વતનામૃત ચોખ્ખું કે છે સાંખ નિષ્ઠા નિર્વિઘ્ન છે અને યોગ નિષ્ઠા વિઘ્નવાળી છે. વિનય સીતામાં હિંમત વગરની વાત કરે એ કુસંગ કહેવાય. એ વચનામૃતનું નિરૂપણ કરતા સ્વામી બાપા પોતે લખે છે. મહિમા છે છતાંય આજ્ઞા ન પાળી શકે, એ મોટો કુસંગ છે. પુસ્તક ક્યું એ ખબર નથી. મહિમા છે છતાંય આજ્ઞા ન પાળી શકે, એ મોટો કુસંગ છે. જુઓ તો ખરા. વિચાર તો કરો. મહિમાથી સત્સંગમાં અંગ બંધાણા અને મહિમાથી જીવનારા ઉપર વિઘ્ન છે. જેદી તેદી વિઘ્ન છે. શું કીધું? વૈરાગ વાળા માટે વિઘ્ન છે, વૈરાગ વાળા માટે વિઘ્ન છે. એ તો હવ હા પાડશો, કારણ કે આપણામાં વૈરાગ નથી.
એટલે વૈરાગ માથે વિઘ્ન છે એમ કહેશું, બીજું કાંઈ નથી. આપણામાં વૈરાગ નથી એટલે ભરતજીને કહી છે એને વિઘ્ન આવ્યું. એ વૈરાગવાળા માટે વિઘ્ન છે. આજ્ઞા ન પાળે એ મોટો કુસંગ વૈરાગવાળામાં, એ વિઘ્ન. એના પિતાશ્રીનો ત્યાગ કરીને વનમાં ગયા. આ મોટું વિઘ્ન આ થયું. 100 વાતની એક વાત મહિમાથી જોડાયો એની ઉપર વિઘ્ન છે. આજ્ઞા પાળી શકશે નહીં. અને સામે ગુણાતીતાન સ્વામી ઉદ્ધવજીનું કીધું. ઉદ્ધવજી જ્ઞાની, ઘર મૂકતા કઠણ પડ્યું. ભગવાનનું સ્વરૂપ ઉદ્ધવજી એટલે જો કયું સ્વરૂપ નિષ્ઠામાં વિઘ્ન. પરિપક્વ સ્વરૂપ નિષ્ઠા કેમ થાય? સાંખ નિષ્ઠા થઈ ગઈ એટલે સ્વરૂપ નિષ્ઠા થઈ ગઈ. એમ ચોખ્ખું આમાંથી સમજાય છે. તમને સમજાતું હોય ભલે, નકર મને તો સમજાય જ છે. તમને સમજાશે વિઘ્ન આવશે તે દી. અડજણ ભગતને મહિમા હતો, પાછો જન્મ લેવો પડ્યો. પાછા આવ્યા, ધામમાં ન જઈ શક્યા. પછી બાળમુકુંદા સ્વામીનો 1 મહિનો સત્સંગ કર્યો, સમાગમ કર્યો. એની દીકરીના ખેતર ઉપર વિમાન નાખ્યું. જ્યાં એ પાયલોટી પછી એવા હોય મહારાજના વિમાનના. મહારાજના વિમાનના પાયલોટ પણ એવા જ હોય. એ મહારાજે રૂટ જ કહી દીધો કે જો આની દીકરીનું ખેતર આ બાજુ છે, બરાબર જોજો હોકા યંત્ર. અને એની દીકરીનું ખેતર આવ્યું. સંકલ્પ થયો, અરે મારી દીકરીને ત્યાં બાજરો વાવ્યો છે, શેકલા સણી જાય છે, ડફ કાઢી નાખ્યો ખેતરમાં. તમે તારે મજા કરી લ્યો, ડફ કાઢી નાખવાના છે, છૂટ છે, મજા કરી લ્યો, જરાય ના નથી. પગે લાગ છોકરાને કે પગે લાગ. આસક્તિ છે એમાં, પોતે પગે ન લાગે. આસક્તિ છે, પોતે પગે લાગે તો મહિમા છે એને. બતાવવું છે, જો મારા દીકરાને ત્યાં દીકરો એમ બતાવવું છે સાધુને, બીજું હું ત્યાં પધરામણી જઈને ત્યાં ચૂથ્યા જ કરતા હોય. હાવ હું એ માનસી કરતા હશે, ચાટતા જ હોય. એક જણો ચાટતો હોય તો બીજો લઈ લે, લાવી હું આ ગાલેથી ચાટું, ઓલે ગાલેથી ચાટે, ઓલે ગાલેથી ચાટે. એ ધ્યાનમાં માનસી પૂજામાં એ જ કરતા હશે. એ આવ્યો અને એ ચાટ્યો. હું કેસ જોવો તો ખરા તા સ્વામી બાપા, હું કેસ સમજાણું કે નથી સમજાણું, બીજી વાર વાંચવું છે કિરણ, જાવા દ્યો ને કઈ. આવું બીજી વાર વંચાય કા? સ્વરૂપ નિષ્ઠા અખંડ કેમ રે એનો જવાબ આલે છે.
સ્વરૂપ નિષ્ઠા અખંડ કેમ રહે? સ્વભાવ મૂકે તો, અને સ્વભાવ ન મૂકે તો પોતાના જેવા સ્વભાવે યુક્ત ભક્ત હોય એમાં હેત થાય. એ મોટામાં મોટું વિઘ્ન છે. એ મોટામાં મોટું વિઘ્ન છે. જોતા નથી સ્વામીની વાતો. ઉદ્ધવજી જ્ઞાની પણ ઘર મૂકતા કઠણ પીડ્યું. જો ખ્યાલ આવ્યો? હા, એ સાંખ એમાં હતું. જળ ભરત ને સુખજીમાં સાંખ હતું. સાંખ નિષ્ઠા હતી એટલે અધિક કીધી. સુખદેવજીને સંશય ન થયો, પરીક્ષિતને થયો. કારણ કે પરીક્ષિત બાળોતિયામાં આલોટતો હતો, ગગાના ગગાવને ચાટતો હતો. પરીક્ષિત અને આ સ્વભાવથી પર થઈ ગયા હતા એટલે આને સંશય ન થયો સુખદેવજીને. નગર સંશય થવો હોય તો સુખદેવજીને થવો જોઈએ. એણે સ્ત્રીનો ત્યાગ કર્યો તો બ્રહ્મ સ્વરૂપ હતા અને ભગવાને સ્ત્રીની સાથે રાસલીલા કરી ગોપીઓ સાથે, તો સંશય તો એને થાય, પણ એને થાય જ નહીં. એનામાં દોષ હતા જ નહીં, એટલે દોષનું પ્રતિબિંબ ભગવાનમાં ન પડ્યું. પરીક્ષિત દોષમાં હતો. બાળોતિયા ધોતો તો બાળોતિયા, અને શ્રી કૃષ્ણ ભગવાન ગોપીઓ સાથે રાસ રમ્યા ને ત્યાં થૂક ઉટાડ્યા વગર રહ્યો નહીં. ભાગવતનો મુખ્ય શ્રોતા મીંડો ગોટા વાળવા. ભાગવતનો મુખ્ય શ્રોતા મીંડો ગોટા વાળવા ગોપીઓ સાથે રાસલીલાની ચરિત્ર જોઈને. જો પરીક્ષિત સુખદેવજીને સંશય ન થયો. જો કારણ કે સ્વભાવથી પર હતા એટલે ભગવાનમાં એને સંશય ન થયો. અને પરીક્ષિત રમાડતો હતો ગગાના ગગાવને. હલવાણો તો હલવાણો તો હલવાણો તો. રાસ પંચાધ્યાયની કથા શરૂ થયા પહેલા કીધું, સાવધાન પરીક્ષિત રાજા, સાવધાન. હવે ધ્યાન રાખજો શ્રોતાઓ, હવે આવે છે ખરેખરી લીલા. અને પછી રાસ પંચાધ્યાયની કથા શરૂ કરી સુખદેવજી મહારાજે. અને બરાબર જમાવટ થઈ તે આ ભાઈ ડાપણ કર્યા વગર રહ્યો નહીં. પરીક્ષિત રાજા અને પ્રશ્ન પૂછી નાખ્યો વચ્ચે કે આ શું? એ કે આ તો ધર્મનું સ્થાપન કરવા માટે પ્રગટ થયા છે, એને આ પરદારા સાથે રાસ રમવાની શું જરૂર? સુખદેવજીએ કાઢી નાખ્યો. જા, વિઘન આવી ગયું, વિઘન આવી ગયું. હવે આ વિઘ્ન, આ અખંડ સ્વરૂપ નિષ્ઠાની સ્વરૂપ નિષ્ઠા ખંડિત થઈ ગઈ. કયું સ્વરૂપ? ભગવાન કૃષ્ણ કે સુખદેવજી? સ્વરૂપ નિષ્ઠા ખંડિત થઈ ગઈ. જો ચોખ્ખું સ્વામી બાપા કહે છે, પોતે સ્વભાવે યુક્ત છે અને સ્વભાવે યુક્ત વાળાને અરે એ જ થયું, પછી હું એમાં કામી હોય, પછી હું હારાવટી. પોતે સ્વભાવે યુક્ત છે અને ભગવાનને સ્વભાવથી પર કેમ જાણી શકશે? અને જાણશે તો કેવા જાણશે? બસ એવા. બળદને પણ ભગત કહેવાય, એવો ભગત કહેવાય છે એ. સો વાતની એક વાત
સ્વભાવ છોડ્યા પછી ભગવાનનું સ્વરૂપ દેખાશે, નહીતર હામું છે તોય નહીં દેખાય. લ્યો, સાક્ષાત સવિતાનો આ સિદ્ધાંત છે. સુખાનંદ સ્વામી કે મારા મા બાપને સત્સંગ કરાઈ આવું, મને ભગવાન ઓળખ્યા છે, હું એને ઓળખાવી દઉં. મહારાજ કે તમારી આવરદા નથી હો, આયુષ નથી તમારી, તમે પાછા પૂગશો નહીં. તો કે પણ મારા મા બાપને સત્સંગ કરાવવો છે. વન વિચરની કથા છે. ગયા, પાછા આવ્યા જ નહીં. કેવો પ્રશ્ન પૂછ્યો છે, કેવો જવાબ ચાલે છે જુઓ. સ્વરૂપ નિષ્ઠા ખંડિત કેમ થાય અને અખંડ કેમ રહે પૂછ્યું છે. એમ કે સ્વરૂપ નિષ્ઠા અખંડ કેમ રહે, પણ જવાબમાં સ્વરૂપ નિષ્ઠા અખંડ કેમ રહે એનો પણ જવાબ આપ્યો છે, અને એની વિરુદ્ધનો જવાબ સ્વરૂપ નિષ્ઠા ખંડિત કેમ થાય એનો જવાબ પણ આપ્યો છે. દિયરજી દૂરન ફરજો, વાલમજી વારન કરજો, આપો મારી અંગૂઠડી. કાલે તો ઓલી ગોમતી ગાય દોઈ લીધી હતી, તો એ ઘનશ્યામ માટે પાછું દોવા દીધું. ઘનશ્યામ મોટા મોટા આવ્યા, પછી ભાભી માં કે હવે હુઈ જાઓ, કાંઈ નથી દૂધ. અરે હું ન હોય, તો કે દૂધ મેળવી દીધું છે, મેળવણ નાખી દીધું. તો કે ગોમતી ગાયને કયો ઘનશ્યામને જમવું છે. પછી ગોમતી ગાય પાસે ગયા તો પરાહોય ન કરવો, વળાવવો પડ્યો, આમ તાંબડી આ નીચે રાખી, તા તો ભાઈ વરસી પડી ગોમતી ગાય. ઓહ, સુવાસીની ભાભી કે આ તો ભગવાન છે હો, ભગવાન. પછી બીજી દી વીંટી છોડી તે દેર થઈ ગયો. બીજી દી વીંટી છોડી તે દેર થઈ ગયો. હે, કારણ કે ઘનશ્યામનું સુખ માપ્યું નહીં અને વીંટીનું સુખ માપ્યું નહીં. સુખનું માપ ન કરે એમાં સાંખ નિશા સિદ્ધ થાય નહીં, અને છેવટે વિઘન આવે ભક્તિમાં. આ ગમે એવા હોય ને તો દુઃખી દુઃખીને પાર છે. લ્યો, આ ગમે એવા હોય તો ટબા જેવા દેખાતા હોય ને તોય દુઃખી દુઃખીને પાર છે. લ્યો, આમ આપણો ત્યાગાશ્રમમાં વિઘ્ન ન આવે, નકર વિઘ્ન આવ્યા વગર એ નહીં. હું આમાં તમે મેળવો, આને પૂછો તો, આ ભાઈને પૂછો તો, એનો ભાઈ ઓલી બાજુ બેઠા એને બેન પૂછો તો, એ બે બાયુનું સાંભળશે નહીં ત્યાં સુધી ભેગા રહે. બાયુ એ કાન ફૂંક્યા મંત્રો આપ્યા એટલે પૂરું. આ બે કેવા સર બે ભાઈઓ, પણ એની બાયુ મળશે કાન ફૂંકવા, મંત્ર મળશે આપવા એટલે પૂરું. એનો ભાઈ ઝેર જેવો લાગશે. મને પૂછો પાછળ બેઠો એને, ભલે ને આમ આમ સાફાઈ મારતા હોય, પણ હું એની સાફાઈને ગણું જ નહીં. એની સાફાઈમાં હું હોય પણ પટેલ સમાજમાં કડિયા સમાજમાં ભેળા થઈ ગયા હોય ને, અને એવી વાતો કરે, આ તો આગળ નરેન્દ્ર મોદીને ધક્કો મારી ચડી બેસે. પણ ઘરે જાય થાય ને બાઈ એમ કે રીંગણા સુધારવા બેહી જા, એટલે બેહી જવું પડે.
જ્યાં સુધી આપણા સ્વભાવ આપણામાં છે ત્યાં સુધી આપણે જ્યાં હોય ત્યાં દુઃખી થવાના. એમ સ્વામી અહીં કહે છે. ગમે ત્યારે વિઘ્ન આવવાનું. હે ભાઈ સાથે ન ભેળ્યું એટલે ન ખાત્યા ભાઈથી, પણ નોખો થનારાના સ્વભાવ તો ભેગા જ છે ને. નોખા પડનારાના સ્વભાવ તો ભેગા જ છે. એટલે મોટું દુઃખ સ્વભાવનું છે. સ્વભાવ મૂકે ત્યારે સ્વરૂપ નિષ્ઠા અખંડ રે એમ સ્વામીનો સૂર છે આમાં કહેવાનું. પાછું સાંભળવું છે વિષ્ણુ બાપા કિરણ? વળી તમને એમ લાગશે કે આ સ્વામી એનું ભેળવીને કહે છે એટલે મારી ઉપર વિઘ્ન છે એટલે હું પાછું વંચાવું. કારણ કે તમે જાજા હું એકલો. ક્યારે તમે કહો કે આ બધું ઉમેરેલું છે, આમ નથી, આમાં એમ કેમ બોલો છો, તો હું ભાઈ થાય મારું. જો આ વાત મનાશે ઉદ્ધવજી જ્ઞાની તો ઘર મુકતા કઠણ પડ્યું. આ વાત મનાશે? મામૈયા પડગર પાછા ઘરે ગયા. કાં એની માએ લીધું સાંભેલું. એની માએ લીધું સાંભેલું. અહીં શું આવ્યો છે? સુખનું માપ નહોતું કર્યું મામૈયા પડગરે. શું થયું દેવશ્રી ભગત? દેવશ્રી ભગતને મેં ફોન કર્યો કે હવે અહીં હોરુતું નહીં. હું કહું ભાગો, ન હોરુતું હોય તો. હવે એ કે હવે ત્યાં હોરુતું નથી, બહુ ઝાઝા મહિના થઈ ગયા. પછી ન્યાય કડવાશ મંડી હોય થાવા. બીજું કાંઈ ન હોય. ન્યાય મંડી કડવાશ હોય, મીઠાશ એમાંથી કડવાશ મંડી હોય થાવા. બીજું હું હોય ત્યાં. પછી 2-3 મહિના આવી રહ્યા એટલે મીઠાશ વધે. એટલે ઓલા કે દાદાને બોલાવો ને. હવે દાદો મીઠો થઈ ગયો 3 મહિનામાં. પાછો 3 મહિના ન્યાય રહ્યા એટલે વળી પાછો કડવો મળે લાગવા. મન કે હવે હોરું તો નથી, ભાગો તો. પછી આવ્યા જલ્દી. શું ઘનશ્યામભાઈ, લખી શકાતું નથી ને? ન લખી શકાય. આ થોડુંક લખાય એવું છે. એ તો ભાઈઓને ભળતું ન હોય એટલે તમારી જલેબી ભાઈને કડવી લાગે, ઓલા ઘરાકને મીઠી લાગે. હિતેશભાઈ, જો ભાઈને ભળતું હોય તો ભાઈની જલેબી મીઠી લાગે. વાંચો, ફરીવાર વાંચો પહેલેથી સંવત ત્યાંથી સાંભળજો બરાબર. સાવધાન હે પરીક્ષિત રાજા, સાવધાન. વાંચો. સંવત 2031ના આસો સુધી 8મને દિવસ સ્વામી ગામશ્રી પીપલાણા મધ્યે પ્રાતઃકાળમાં સ્નાન કર્યા પહેલાં વિરાજમાન હતા અને સંત હરિભક્તોની સભા બેઠી હતી. પછી મોહનપ્રસાદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે સદાય અવિચળ સ્વરૂપ નિષ્ઠા કેમ રહે? પછી સ્વામીએ તેનો ઉત્તર કર્યો છે સામી વસ્તુ ગ્રહણ કરવાની છે, એમાં અનેક વસ્તુ છે. સામે ઘણાય તત્વો છે, એક તત્વ નથી.
એમાં ગ્રહણ કરવા યોગ્ય પણ છે, ન ગ્રહણ કરવા યોગ્ય પણ છે, જોવા યોગ્ય તત્વ પણ છે, ન જોવા યોગ્ય તત્વ પણ છે, એટલે સુખરૂપ તત્વ પણ છે, દુઃખરૂપ તત્વ પણ છે. હવે એમાંથી કેમ વિભાગ પડશે એનો ઉપાય બતાવીશ. બોલો. એમાં એક ગુણિયલ છે, ભગવાનને આકારે છે ને એક પોતાના સ્વભાવે યુક્ત છે. લ્યો, એ સામે જે તત્વો છે એમાં ભગવાનને આકારે પણ છે તત્વ, ગુણિયલ તત્વ છે, અને એક પોતાના સ્વભાવે યુક્ત તત્વ છે. કયું ગ્રહણ કરવું? જો હવે પાછો એનો ઉપાય આવશે. કેટલી સરસ મુદ્દાસર વાત કરે છે, ટુ ધ પોઈન્ટ. વિચાર તો કરો. બોલો. માયક ઇન્દ્રિયો અંતકરણે કરીને ભગવાનનો નિશ્ચય ન કરવો. જો માયિક ઇન્દ્રિયો અંતકરણે કરે તમે જોઈશો એટલે સ્વભાવયુક્ત છે એ મળશે. સ્વભાવનો ત્યાગ કરીને જોઈશો તો ગુણિયલ તત્વ મળશે. ભગવાનને આકારે છે એ મળશે. બોલો. ને જો કરે તો સ્વભાવે યુક્ત જે હોય એનો નિશ્ચય થાય. બસ સ્વભાવે યુક્ત પોતે છે, એટલે સ્વભાવે યુક્ત હોય એનો નિશ્ચય થાય. ગુણિયલનો ન થાય. જો પછી કાં તો ધર્મવાળામાં, વૈરાગવાળામાં, આત્મનિષ્ઠાવાળામાં નિશ્ચય થાય. કાં ધર્મ જ્ઞાન વૈરાગવાળાનો નિશ્ચય થાય. કાંઈક ઠીક, કાંઈક ઠીક દિશે એ તત્વ ગ્રહણ કર્યું, કાંઈક ઠીક. બોલો. ગુણિયલનો નિશ્ચય થાય પણ બ્રહ્મરૂપ છે અને ભગવાનને આકારે છે એનો નિશ્ચય ન થાય. કદાચ સુધારો થયો એનામાં, રજોગુણ તમોગુણ મૂકીને સત્વગુણી થયો તો એ સત્વગુણી તત્વ એના ગ્રહણ કર્યામાં આવ્યા. પણ બ્રહ્મરૂપ તત્વ છે એ તત્વ ગ્રહણ કર્યામાં એવું નહીં. જો પહેલાં સ્વભાવ, પછી ગુણ અને પછી બ્રહ્મરૂપ દશા. આમાં મધ્યના 26મા વતનામૃતનો સૂર વાગે છે અંદર ખાને. આમાં મધ્યના 26મા વતનામૃતનો સૂર વાગે છે. બરાબર સંગીત ભણો ને પછી આ સૂર સંભળાય, નકર ન સંભળાય. આમાં બરાબર સંગીત ભણવું પડે ભાઈ, નકર સૂર ન સંભળાય. બોલો. એ તો બળદને પણ ભગત કહે એવો નિશ્ચય થાય. એ તો બળદ નહીં ભગત કહે છે, તો ભગત થઈ ગયો. કોઈ દી મંદિરે ન જાય, અઘોરી જેવા હોય એને ગામડામાં ભગત કહેતા હોય. આ અમારા ભગત છે એટલે હું નાવા ધોવાની ખબર નથી, પાણી લેવાની ખબર નથી એટલે ભગત. આ અમારા ભગત છે. બોલો. ભગવાનના દર્શન કરો તો પૂર્ણ કામ થઈ જવાય, પવિત્ર થઈ જવાય, બ્રહ્મરૂપ થઈ જવાય. એવા ભગવાન છે છતાંય આપણે સ્વભાવ મૂકતા નથી, તો ભગવાનને નિર્ગુણ ને અમાયક જાણ્યા જ નથી. એટલે આપણે સ્વભાવ મૂક્યા નથી એટલે પરબ્રહ્મ તત્વ હાથમાં આવ્યું નથી, દર્શનમાં આવતું નથી, સાંભળવામાં આવતું નથી. ચોખ્ખું છે હાવ. જુઓ, બીજા સ્વભાવે યુક્ત છે એ કાંઈ આમાં ન આવ્યું. આપણે સ્વભાવે યુક્ત છે એ જો. આપણે સ્વભાવે યુક્ત છે એટલે સ્વભાવે યુક્ત તત્વ નજરમાં આવ્યું. સ્વભાવ મૂકી દો અને ધર્મ જ્ઞાન વૈરાગવાળા થાવ એટલે ગુણિયલ તત્વ નજરમાં આવે. અને ગુણિયલ
ગુણનું અભિમાન મૂકો એટલે પરબ્રહ્મ તત્વ, બ્રહ્મ ને પરબ્રહ્મ તત્વ નજરમાં આવે. આવી રીતે સ્વરૂપ નિષ્ઠા અખંડ રહે, નહીતર સ્વરૂપ નિષ્ઠા અખંડ રહે નહીં. કેમ ભાઈ ઊંઘ મંડી આવવા આ ભાઈને? વાત ગમે એવી નથી ને, ન ગમે એવી હોય એટલે જ ઊંઘ આવે. પરીક્ષિત રાજાને ઊંઘ મંડી આવવા તો તમે શું એની ગણતરીમાં ભાઈ? પરીક્ષિત રાજાએ મીડ્યો તો ઝોલા ગબકાવવા. સુખદેવજી કે એ પરીક્ષિત સાવધાન, કેમ ઊંઘ આવે? તો કે ભાઈ આ ક્યાં ડીંડક ઊભું કર્યું? ભગવાન થઈને આ ગોપીઓ સાથે રાસ રમે છે. એ તો પરીક્ષિતની ઊંઘ મંડી હતી આવા, તમે કાંઈ મૂંઝાવમાં આપણે ઝોલા ગબકાવી રાખો. 100 વાતની એક વાત સ્વભાવે યુક્ત છે ત્યાં સુધી પોતા જેવો જ ભક્ત મળવાનો છે. પછી બેયના સ્વભાવથી એકબીજાના સ્વભાવનું પોષણ કરશે. પછી સ્વભાવ મુકાવનારનો દ્રોહ કરશે, એટલે સ્વભાવ છે એ મોટા થતા જાય છે. એક સ્વભાવ અને બીજો સ્વભાવ મુકાવનારનો દ્રોહ, ચૈતન્ય તત્વનો દ્રોહ, આ મોટા મોટું વિઘ્ન સ્વરૂપ નિષ્ઠામાં. કારણ કે સ્વભાવ મૂક્યા નથી એટલે જ વિઘ્ન છે. ગમે એમ કરો, તમે તારે જેટલા સાંભળો છે મને પ્રશ્ન પૂછજો. બીતા નહીં, સ્વામીને પૂગાય નહીં એમ ખોટે ખોટું સ્વામીની ઉપર આરોપ નાખોમાં. સ્વામીને પૂગાય નહીં એવો આરોપ ન નાખો સ્વામી ઉપર. શિક્ષાપત્રીમાં ના પાડી છે આરોપ નાખવાની. સાચા અર્થમાં પ્રશ્ન પૂછો. બસ એ તકલીફ થાય. જ્યાં જોડાવાનું છે ત્યાં શંકા કરી, ત્યાં યોગ કરો. બસ જેનામાં દોષ દેખવાનો છે એનામાં ગુણ દેખાય છે. એ તકલીફ આડાવડું થઈ ગયું. ગુણ દેખવાનો છે એમાં દોષ દેખાય છે. બહુ સરસ કિરણ છે આ. આનામાં વચ્ચે મધ્યનું 24મું અને મધ્યનું 26મું વતનામૃત વચ્ચે સૂર પુરાવે છે. મત આપતો જાય છે. એ વતનામૃત એને મત આપે છે. બોલો. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશની દ્રષ્ટિથી તેજ દેખાય. બસ એ જ દેખાય. પૃથ્વીથી દ્રષ્ટિથી પૃથ્વી દેખાય. આ પ્રથમનું 51મું વતનામૃત. પૃથ્વીની દ્રષ્ટિથી પૃથ્વી જ દેખાય. સ્વભાવની દ્રષ્ટિ સ્વભાવે યુક્ત હોય તો સ્વભાવવાળો દેખાય. એ વાતને પોષણ આપવા માટે પ્રથમનું 51મું વતનામૃત લાવ્યા કે પૃથ્વીની દ્રષ્ટિથી પૃથ્વી દેખાય, જળની દ્રષ્ટિથી જળ દેખાય, તેજની દ્રષ્ટિથી તેજ દેખાય, વાયુની દ્રષ્ટિથી વાયુ દેખાય, આકાશની દ્રષ્ટિથી આકાશ દેખાય, જળ દ્રષ્ટિથી જળ તત્વો દેખાય, ચૈતન્યમય દ્રષ્ટિથી ચૈતન્યમય તત્વો દેખાય. એમ અહીંયા પ્રથમનું 51મું વતનામૃત લાવ્યા. બોલો. એમ પુરુષોત્તમની દ્રષ્ટિથી જુઓ તો સ્વભાવ દેખાય જ બસ નહીં. પુરુષોત્તમની દ્રષ્ટિથી જુઓ તો સ્વભાવ દેખાય નહીં. પુરુષોત્તમની દ્રષ્ટિ એટલે અક્ષરની દ્રષ્ટિ. પુરુષોત્તમે અક્ષર સામું જોયું અને પછી અક્ષર આપણી સામું જુએ અને એની દ્રષ્ટિ લઈ પછી પુરુષોત્તમ દેખાય. પુરુષોત્તમની દ્રષ્ટિથી પુરુષોત્તમ દેખાય. એટલે પુરુષોત્તમની દ્રષ્ટિથી જે પુરુષોત્તમ રૂપ થયા છે એની દ્રષ્ટિ, બ્રહ્મરૂપ થયા છે એની દ્રષ્ટિ. બોલો. આપણો સિદ્ધાંત વિશિષ્ટાદ્વૈત મત છે. બે વસ્તુ છે, એક અધિક ને એક અધિક અને એક ન્યૂન.
સામી વસ્તુ અનેક પ્રકારની છે, એક પ્રકારની નથી. જો પાછો એકડો માંડ્યો. બોલો. સામી વસ્તુને ગ્રહણ કરવી, આ વાતમાં સાંખ્ય ને યોગ બે આવી ગયા. લ્યો બસ આમાં સાંખ્ય ને યોગ બે આવી ગયા. ચૈતન્યમય અને જળ તત્વ જુદા પડ્યા. જળ પ્રકૃતિ ચૈતન્ય પ્રકૃતિ જુદી પડી. પછી ચૈતન્ય પ્રકૃતિ અનેક પ્રકારની છે, એમાં શ્રેષ્ઠ ચૈતન્ય પ્રકૃતિને ઓળખવી એનું નામ સર્વોપરીપણું. આમાં સાંખ્ય ને યોગ બે આવી ગયા અને પછી સર્વોપરીપણું પણ આવી ગયું. આને માટે પંચાળાનું બીજું વચનામૃત વાંચવું સમજવું એના કરતાંય મધ્યનું 24મું વચનામૃત એક બસ થઈ જશે. બોલો. પણ એમાં સર્વોપરીપણું ન આવ્યું. કલ્પ આખું મીચીને બેઠો રહે પણ વિષય ન ટળે. જો નિષેધ કરે તો વિષય ટળે, એમાં સર્વોપરીપણું આવ્યું. કલ્પ આખો ભગવાન સામું જોઈને બેઠો રહે તો વિષય ન ટળે. બેઠા રહ્યો આમ બેઠા રહ્યો તો વિષય ટળે. નિષેધ કરે તો નિષય ટળે. સાધુ મળ્યા વગર કોઈ નિષેધ કરે નહીં. નિષેધ કરે એને સાધુ કહેવાય. એ સાધુનો ધર્મ છે. કલ્પ આખો ભગવાન સામું જોઈને બેઠો રહી. કલ્પ આખો જો આ ગુણાતીતાન સ્વામીનો શબ્દ છે, એની વાટ લાવ્યા વચ્ચે. તો એ નિષેધ કર્યા વગર વિષય ટળે નહીં, અને વિષય ટળ્યા વિના ચૈતન્યમય તત્વો દેખાય નહીં. જળ પ્રકૃતિની બાદબાકી થાય જ નહીં. નિષેધ થયા વિના, વિષય ટળ્યા વિના જળ તત્વોની બાદબાકી નહીં થાય. અને જ્યાં સુધી જડત્વની બાદબાકી નહીં થાય ત્યાં સુધી સ્વરૂપ નિષ્ઠામાં વિઘ્ન છે. બોલો વાંચો. યોગ ને યોગ એટલે માન્યતા, પણ એમાં સર્વોપરીપણું બાકી રહી જાય છે. કારણ કે આપણા જેવા સ્વભાવ હોય તેવા સ્વભાવ જેમાં હોય ભગવાન એમાં મળ્યા યોગ થાય પણ છે. સર્વોપરીપણું બાકી રહી જાય. કારણ કે આપણા સ્વભાવ છે એવા સ્વભાવવાળામાં એ જ થયું. એટલે સ્વભાવની બાદબાકી ન થઈ એટલે સર્વોપરીપણું ન આવ્યું. માયાની બાદબાકી ન થઈ એટલે સર્વોપરીપણું ન આવ્યું. બાકી સંબંધથી કલ્યાણ છે એમાં ક્યાં આપણને કાંઈ વાંધો જ છે. સંબંધથી પ્રાપ્તિ છે સંબંધે કરીને, પણ એમાં એની મહત્તા છે, ભગવાનની સાધુની મહત્તા છે. બ્રહ્મરૂપ થાવું એ ભક્તની મહત્તા છે. બોલો. તે ઉપર વિભાંડક ઋષિની વાત કરી એમ સામી વસ્તુને માનીએ, પણ સામી વસ્તુ અનેક પ્રકારની છે. વિભાંડક ઋષિ એકલ શૃંગીના પિતાશ્રી મીંડો છોકરા રમાડવા. સ્વામી બાપા એમ કહે મીંડો છોકરા રમાડવા. આ કોણ? તો કે તારા દીકરાના દીકરા. લે આ મારા દીકરાના દીકરા છે એમ કરી મીંડો ખોળામાં બેહાડીને બક્યું લેવા. ભક્તિ કરવી એને હું છોકરા રમાડવાના હોય? એ ભક્તિ કઈ કરે? આપણે ત્યાગીએ કે આ ગૃહસ્થ છોકરા રમાડવા એમાં ભક્તિ કઈ કરો? પછી તો સ્વપ્નમાં રમાડતા હોય. કાંઈ હરિકૃષ્ણ મહારાજને સ્વપ્નમાં ન રમાડે. ભક્તિમાં કંઈ માયા હોય કે છોકરા રમાડવાના હોય?
આ તો શુદ્ધ વાત થાય છે હો. શુદ્ધ વાત થાય છે આવું. ગોરધનભાઈને છોકરા તેડતા આવડતા નહીં. એકવાર કીધું બાપા આ છોકરાને લઈ જાઓ તો ઊંધું તેડીને ભાગ્યા. એ કે મૂકી દો તમારું કામ નહીં. ગોરધનભાઈ કે હા એ વાત સાચી, મારું કામ આ નહીં, મારું કામ છે ધ્યાન કરવાનું. એમ ઊંધું તેડો ને, ઊંધું તેડીને પછી આમ નખાય ખભે, વાહે લબડે માથું ના, આ બાજુ હોય પગ. ભક્તિ કરવી છે. એક ભક્તિ ને બીજી ભૈરવ જપ ને બીજી ભક્તિ અણમણતા ઓપે નહીં. છોકરા રમાડતા શીખડાવું. કેમ ગયો ઓલો દુષ્યંત? અહીંયા આવ્યો ઓલો દુષ્યંત કે કેવો કશ્યપ. જીવરાજ બાપા બેઠા કે વી ગયા. એને ઊંધો તેડાય કશ્યપ ને વ્યારા જાવ ને ત્યારે નખાય ખભે, ઓલી બાજુ માથું ને આ બાજુ પગ. અને બહુ રાયડું નાખે તો પછી મુકાય નહીં. પછી ઓલા કે મૂકો ફરણી ભેળા થઈ જાઓ. તમારું અહીં કામ નથી એમ કહી દી. ગોરધનભાઈ એવા હતા, એને છોકરા રમાડતા આવડતા નહીં, ભગવાનની મૂર્તિ સાથે રમતા હતા. ગોરધન શેઠ માંગરોળના સમાધિનિષ્ઠ ભગત હતા. બોલો. એક તો પોતાના સ્વભાવે યુક્ત છે ને એક બ્રહ્મરૂપ છે. ભગવાનને આકારે વૃત્તિ છે. આમ સામી વસ્તુ અનેક પ્રકારની છે. જેના મંડળમાં જે મોટેરો હોય તેણે આ ભગવાનની વાત કરવી, કારણ કે ગુણિયલમાં સ્વાભાવિક હેત થાય. જેના મંડળમાં જે મોટેરો હોય એને આ વાત કરવી, બીજાએ સાંભળવી. વાત કરનારો વાત ન કરે તેને ઉપવાસ કરો, સાંભળવાવાળા સાંભળવા ના હોય તેને ઉપવાસ કરી નાખવાનો. આમાં કંઈ કહેવું ન પડે તમે ઉપવાસ કરી નાખો એમ. એ તો ભટનારદમાં જ કીધું છે, ઉપવાસ કરી જ નાખવાનો. તો એવી રીતે ચૈતન્યમય તત્વ કેવી રીતે દેખાય? જેના મંડળમાં જે મોટેરો છે એના દ્વારા આ વાત સમજાય. મોટેરો વાત ન કરે તો એને ઉપવાસ કરવો. વાત કરનાર સાંભળવાવાળા સાંભળવાનો આવે તેને ઉપવાસ કરવાનો. વિભાંડક ઋષિ એકલશૃંગીને ઠપકો દેવા આવ્યા હતા. તા એકલશૃંગીના છોકરા જોઈને ઓગળી ગયો. તમે અહીં નથી, હવે તો આમ કરી નાખીને તેમ કરી નાખીને ઘરે જાઓ તો ઓગળી જાઓ. દાદા 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 પપ્પાવાળા તો છેટા રે, એ હવે પડખે ન આવે પપ્પા કરનારા. હવે ઓલા દાદા 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 કરે તા તો ભાઈ આવો હોય ને પાતળો થઈ જાય, ઓગળી જાય. એ એકલશૃંગીને ઠપકો દેવા ગયા હતા વિભાંડક, અને એકલશૃંગીના છોકરા જોયા. એ કે આને ઠપકો દેવાય, જો ને એના છોકરા કેવા છે. કાંઈ વાંધો નહીં, મૂંઝાતા નહીં હો, મારે હોત છોકરા છે, કાંઈ મૂંઝાતા નહીં. સ્વભાવ છે એ જ છોકરા છે. તો સારું કંઈ એમને હળવા રહી, કાંઈક નો હળવા થાવ. ગ્રહસ્થને ડબલ છોકરા, એક જન્મ આપ્યો એ ને એક ઓલા સ્વભાવ. તો તમે અમારાથી તો આગળ જ રહેવાના હો, ભાગ્યશાળી છો. સારું લ્યો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઘનશ્યામ મહારાજની, હરિ કૃષ્ણ મહારાજ.